જય સ્વામિનારાયણ. મજા ને? શરદી મટી ગઈ? તો તમારી ચાલુ છે એમાં અમને લઈ લીધા કે બેહી જાવ હારવાર. અમને શરદી થઈ ગઈ. હાલો ચા મૂકી ઉકળે છે, દૂધ નાખી દઉં. હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સવાર 9 થયા છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું પારસ સોનીના બ્લોગમાં. ભાઈ આજે છે મકર સંક્રાંતિ, તો તમને વેરી વેરી વિશ યુ હેપી મકર સંક્રાંતિ. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો અને સરસ રીતે પતંગ ચગાવો, પણ ચગાવતા પક્ષીઓને પણ ધ્યાન રાખતા રહેજો. તો બસ સવાર 9 વાગ્યા છે અને ચા પાણી મૂક્યા છે, ચા મૂકી છે, નાસ્તો બાકી છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લે. અને હા, મારી એક મિનિટ, તો મારે પણ જવું છે આજે ટેરેસ પર. હું 3 વર્ષથી અહીંયા રહી છું, પણ હું ગઈ નથી ક્યારે, તો આજે જાઉં છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. હાય એવરીવન, ગુડ આફ્ટરનૂન. 12:10 થયા છે અને રસોઈની મારી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. ક્યારની કરતી તમને ખબર છે. અને આપણી લેડીઝની ઉત્તરાયણ તો ભાઈ આવી જ જાય, મારી આવી જ ગઈ છે ઉત્તરાયણ. અડધોથી કિચનમાં, બપોર પછી આપણે સાંજે ટેરેસ ઉપર જાશું. જો જવાય તો. છોકરાઓ મારા કામ જ કરે છે. ચાલો બતાવું તૈયારી. ફ્રેન્ડ્સ, ડુંગળી સુધારી ગઈ છે, રોટલીનો લોટ અહીંયા બંધાઈ ગયો છે, અને બીજું તમને બતાવું, બાફેલા બટેટાનો છુંદો થઈ ગયો છે, કોથમીર સુધારાઈ ગઈ છે, તીખા મોળા મરચાં સુધારાઈ ગયા છે, આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ છે. હું સીધી તમને મળીશ મારી રસોઈ થઈ જાય ત્યારે, કારણ કે બહુ મારે મોડું થઈ ગયું છે અને એકલા હાથે વારે બહુ લાગે છે. તો પરાઠું મારે બનાવે છે, આલુ પરોઠા, એટલે આવી જાજો, તૈયાર થઈ જાય એટલે જમા. ચાલો પરાઠું હવે આદરી દઉં. મારો મસાલો છે એ વઘારી નાખું. ઘણા એમને એમ કરતા હોય છે બટેટા બાફીને કાચો મસાલો, પણ એનો ટેસ્ટ નથી આવતો. અને હા છે, કાંદા એટલે સુધારાઈ ગયા છે. તો ફટાફટ હવે હું મારી રસોઈ કમ્પ્લીટ કરી દઉં. ફ્રેન્ડ્સ, કાંદા કેટલા બધા દેખાતા હતા, વઘારીને હજી ચડી જશે કે સાવ ઓછા થઈ જશે, એટલે કાંદા વઘારીને મસાલો થોડોક કર્યો છે, થોડોક બાકી છે. મસાલો બધો થઈ જાય એટલે બટેટા નાખી દઉં, કોથમીર નાખી દઉં. ને અહીંયા મસ્ત એવો મારો લોટ પણ કોથમીરી નાખીને બંધાઈ ગયો છે. તો હવે આ ચડે એટલે આમાં બટેટા નાખી દઉં, લીંબુ ને નાખી દઉં. હે ગાઈસ, તો 2:30 વાગ્યા છે અને મારું જમવાનું તૈયાર છે. બધા બેસી ગયા છે. ચાલો, તમારે પણ આલુ પરોઠા ખાવા હોય તો તમારી જ વાટ જોઈએ છીએ અમે. અને આલુ પરોઠા આવી રહ્યા. અહીંયા સોસ છે, મસ્ત દહીં છે, ને અમારું ગાળો છે, બીજો સોસ આવી રહ્યો. ચાલો જમવા. ફ્રેન્ડ્સ, થાકી ગયો, મને મજા નથી. આંખમાં દુખે છે, શરદી નથી છે, પણ આલ્યો ટેસ્ટ પેલા તમને કરાવું. બહુ જ મસ્ત છે. ચાલો જમવા. મારું કિચન પણ મસ્ત ટકાટક થઈ ગયું છે. અને વાસણે ગાહડે કુટકાઈ ગયા છે. આ ચડાવવાના છે. આ જે હમણાં જ ઉટકા છે, ઝાડુ પોતા થઈ ગયા, બધું મારું કામ થઈ ગયું છે. અને વાગ્યા છે 3:45. 3:45માં 5 મિનિટની વાત છે. ઉમેશ પપ્પા કામ કરે છે, મારું કામ થઈ ગયું છે. હવે આંખમાં ટીપા નાખવા છે. ફ્રેન્ડ્સ, હું જાઉં છું બજાર. અહીંયા બાકડે બેસવા, માથું બહુ દુખે છે એટલે શિવાલય મંદિરે. થાય છે તોય હું બાર બાકડે 1 કલાક બેઠી હતી. તો મેં સપ્પા આગળ દાવત મગાવી. માથું દુખે છે અને ઉલટી જેવું થાય. બહાર આવે મજા, આપણે માંદા બધું ભૂલાઈ જાય. એનું એ જ કહેતો હતો કે દાદા આવે છે. તો એ તમારી બાજુમાં દાદા હતા ને મારી બાજુમાં એક માં બેઠા હતા. તો વાતો એ ચડી ગયા હતા. એમાં 3-4 વાર હા જર્સી પહેર્યું તું ને. હા હા, ધીમે ધીમે. હા, એ આ બાજુના ફ્લેટમાં રહેશે, બાપા સીતારામ.
તો ફ્રેન્ડ્સ થઈ ગઈ છે ઝાલર ટાણું ને હંમેશા પપ્પા દીવાબત્તી કરે છે માતાજીને, તો પગે લાગી લેજો. માતાજી તમને બધાને સાજા નરવા રાખે. જય માતાજી. યાદ છે તુલસી ક્યારે જ ઓલું અગરબત્તી રાખવાનું. તુલસીમાં ઉપર છે ને એટલે ભૂલાઈ જાય છે. ઓલા પણ જૂના ઘરે તો નીચે હતા તુલસીમાં, એટલે પાણી પાવાનું યાદ રહેતું. ફ્રેન્ડ્સ પોળા 9 થયા છે, રસોઈ થઈ ગઈ છે, ભાખરી થઈ ગઈ છે, મસ્ત મજાની ભાજી થઈ ગઈ છે, અહીંયા ચા મૂક્યું છે ને ઉમેશ અપ્પા ઉભા. ઉમેશ અપ્પા કાલ પછી મળશું વચ્ચા. જય માતાજી. તો આજનો બ્લોગ અહીંયા આજનો બ્લોગ અહીંયા પૂરો કરો. રામ રામ સીતારામ. પાછા મળશું. બાય બાય. હેલો એવરીવન, 9:30 થવા આવ્યા છે. દેખાય છે તમને કે જમી લીધું છે મેં, અને બસ ઊંચા નીચે પણ મૂકી દીધું છે. કિચન મારે સાફ કરવું છે, વાસણ ઉટકવાના છે. અને તમે તે સંક્રાંત મસ્ત એન્જોય કરે છે. મેં તો કે છે અહીંયા રોડ ઉપર જે બેન્ચ હોય ત્યાં બેઠી હતી અને દેવ દર્શન કર્યા. બસ એવી રીતે મેં મારી ખીહર એન્જોય કરી છે. આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. કાલે પાછા મળશું ને આ બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ. બાય નાઇટ.